અને હા, તમારા ખાતામાં કેટલા રૂપિયા આવ્યા છે રાજા ગેમ રમી ભરત આહિરના રવાડે ચડાઈ ને રાજા બાજા ગેમ. હેલો મિત્રો, જય માતાજી, જય દશરામ, જય દ્વારકાથી હર મહાદેવ. કેમ છો મિત્રો? એકદમ મજામાં ને ભાઈ? તો આજે આપણે વાત કરવાની છે ભરત આહિરની. હા જી હા મિત્રો, જાણીતા અને ફેમસ ગુજરાતના ફેમસ કલાકાર એટલે આપણે યુટ્યુબર એટલે ભરત આહિર, અને સાથે ઓલું કંઈક મનુ કરીને કોઈક બેન પણ છે. તો હમણાં એ લોકોનું બહુ ઉપડ્યું હતું. હવે જો કે અત્યારે માર્કેટમાં થોડુંક ડીમ પડી ગયું છે, પણ એનું બહુ જ ઉપડ્યું હતું કે રાજા ગેમ. જી હા મિત્રો, હવે રાજા ગેમ શું છે મિત્રો એ તમને ખ્યાલ નહીં હોય, પણ જે રવાડે સૈડા છે ને, અને જે આ જે જાણીતા આપણા માનનીય શ્રી યુટ્યુબર ભરત આહિરભાઈ કહે છે કે રાજા ગેમમાં તમે જોઈનિંગ કરતા જ બોનસ પાવો ને આમાં તમને તાત્કાલિક પૈસા મળી જાય ને. તો મિત્રો મારે ખાલી ભરત આહિરભાઈને એટલું જ કહેવાનું છે કે ભરતભાઈ, તમે એમાંથી કેટલા રૂપિયા કમાણા છો, અને હા, તમારા ખાતામાં કેટલા રૂપિયા આવ્યા છે રાજા ગેમ રમીને. અને એ પ્રૂફ તમે આમ તો તમે કહેતા જ હોય કે ભાઈ આ ગેમ રમવી બહુ હેલી છે ને ઓયલી છે ને. તો મિત્રો એટલે ભરતભાઈ, તો તમે જ એ ગેમ રમીને યાર પૈસા કમાવો ને. અને બીજી વાત એ કે તમારા ખાતામાં અત્યાર સુધીમાં રાજા ગેમમાં જે તમે રમત રમતા હોય એ ગેમ રમી અને કેટલા રૂપિયા તમે એમાંથી કમાણા છો, બરાબર, એ અમને જરા કહો. અને એ પણ આપણે જે બેંકમાં જે આપણે મેસેજ આવ્યો હોય ને કે ભાઈ તમારા ખાતામાં જમા થયા છે, એ જમાના આખા સ્ક્રીન આપણે શું કહેવાય સ્ક્રીનશોટ પાડી અને તમારા વિડીયોમાં બતાડો કે આ જોઈ લો, હું ખોટું નથી બોલતો, રાજા ગેમ થ્રુ મારે એટલા રૂપિયા હું કમાણો છું, બરાબર. તમે યુટ્યુબમાં તો તમે કહી શકો કે ભાઈ યુટ્યુબમાંથી હું એટલા રૂપિયાની મારે, આમ તો તમે ઘણા અવારનવાર વિડીયોમાં કીધું છે કે યુટ્યુબમાંથી મારે ખાલી, તમે વાત નહીં માનો મિત્રો, એ કે યુટ્યુબમાંથી મારે એટલી આવક છે કે મહિનાની મારે ખાલી 1,00,000-1.5 લાખની તો જ આવક છે. તો તમે કે અંદાજો ખેંચી લો કે યુટ્યુબમાંથી મારે મહિનાની આવક કેટલી હશે, બરાબર. તો મિત્રો મારે બધાને એટલું જ કહેવાનું છે કે ભાઈ જો ભરત આહિર અને બીજો એક છે SK કરીને, એના રવાડે તમે ના ચડો. રાજા ગેમ હું કોઈ પણ ગેમ, મારું તો એ પણ કહેવાનું છે કે ડ્રીમ 11માં પણ તમે ના પૈસા લગાડો, ભલે તમે 49 રૂપિયા લગાડો, પણ હજી સુધીમાં એમાં કોઈ જીત્યું નથી અને જીતશે પણ નહીં. એ એકાદા 2-3 મહિનામાં એકાદી વાર એવા દાખલા બતાડે કે ભાઈ ફલાણા વ્યક્તિ એટલા રૂપિયા જીતો. તમે વિચાર કરો, 98,000 લોકો એમાં 49 રૂપિયા નાખે છે ડ્રીમ 11માં. તો 98,000 49 લેખે હિસાબ કરો કેટલો રૂપિયો થાય. અને એને 2 કરોડ રૂપિયા આપવા કંઈ અઘરા નથી, કેમ કે 98 લાખ લેખે તમે હિસાબ કરો તો કરોડો રૂપિયા થાય. એમાંથી કદાચ 2 કરોડ વયા જાય તેને કંઈ ફેર ના પડે, કારણ કે સામે એટલી આવક પણ એને છે. અને આ રાજા ગેમનું આવ્યું છે, રાજા ગેમમાં મારે એટલું જ કહેવાનું છે મિત્રો કે કોઈ પણના રવાડે ચડોમાં મોટા યુટ્યુબરો કહે છે, આ ભરત આહિરભાઈ પણ કહે છે, શું કામે, કારણ કે એને રાજા ગેમ છે ને એની પાસેથી કંઈક કોન્ટ્રાક્ટ લઈ ગયેલો હોય છે કે ભાઈ મારા થકી તારામાં એટલા ઓલા જોઈન્ટ થાય તો હું તને એટલા રૂપિયા આપી, બરાબર. કારણ કે અત્યારે કોઈ રૂપિયા વિના કોઈ કાંઈ કરતું નથી, બરાબર. અને એમાંય મોટા યુટ્યુબરો છે એ કાંઈ પણ એડવર્ટાઈઝ કરવા માટે કોઈ પણ વ્યક્તિ પાસે, જે તે વ્યક્તિ એડવર્ટાઈઝ કરવા માગતો હોય એની પાસે પૈસા લે 100% લે, બરાબર. મારે ખાલી એમ કહેવું ને કે ભાઈ મારે હાલતું નથી યુટ્યુબમાં, તમે ખાલી કહી દો તો એના પણ એ લોકો રૂપિયા લઈ શકે. ભાઈ એટલા રૂપિયા તું મારા ખાતામાં નાખી એટલે તારું વિડીયાનું જે. તો મિત્રો મારો ખુદનો અનુભવ એવો કે મેં ડ્રીમ 11 હમણાં 2 દી પહેલાં ડાઉનલોડ કરી હતી, અને એમાં પહેલાં તો 1 રૂપિયો નાખવાનો આવ્યો હતો ટીમ બનાવવાનો, તો આપણે 1 રૂપિયો નાખી દીધો હતો, પણ એમાં કંઈ વૈરું નહીં. ત્યારબાદ 44 રૂપિયા નાખવાના આવ્યા, 29 રૂપિયા નાખવામાં આવ્યા, તો 1-2 વાર આવી ગયા. અને પછી ત્રીજી ચોથી વાર કર્યું ને તો મિત્રો 49 આવી જાય, બરાબર. બાકી કંઈ મળતું નથી. અને એમાં મેં મોસ્ટ ઓફ જોયું ને તો એમાં બધા બોટિયા જ હોય છે. તમે એમાં એકવાર જોજો કે એક આઈડીના 2-3 ઓલા હશે, એટલે એ લોકોનો એક સ્ટ્રેટેજી હોય છે કે કોઈને જીતવા દે એમ નથી, પછી આપણે મારી અનઇન્સ્ટોલ. અને એક વાત એ મિત્રો કે કોઈ પણ ગેમના રવાડે ચડતા નહીં મિત્રો, જે આપણે કાયમીથી જે આવક આવતી હોય ને એમાંથી મિત્રો કમાવાય, બાકી કોઈ પણ બેમના રવાડે ચડાય નહીં, બરાબર. મારો અનુભવ એમ કહે છે, કેમ કે મેં પણ એક ટાઈમમાં માની લ્યો ને કે અમારા ઘરમાં હું 5 રૂપિયા વાપરતા એમ હચકાતો કે 5 રૂપિયા કેવી રીતે વાપરવા, બરાબર. એને બદલે મારે 5,000 રૂપિયા હોય ગેમમાં મિત્રો, બરાબર. અને ઘરમાં પણ કીધું કે 5,000 રૂપિયા હોય ગયો, તો મને એટલું કીધું કે દીકરા કાંઈ વાંધો નહીં, હવેથી ધ્યાન રાખજે, આ ગેમ હવે રમતો નહીં. મેં કીધું હવેથી બંધ થઈ ગયું, પૂરું હવે.
ત્યારથી આપણે ગેમ નામે બાબતે પૂરું કરી નાખ્યું અને જે યુટ્યુબ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, એમાંથી જે આપણી આવક આવતી હોય છે એમની તરફ વળી ગયો કે ભાઈ આપણે ભવિષ્યમાં જો આ વિડીયો ઉતારીશું, મારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય એક ટાઈમમાં, તો એમાંથી આપણે પૈસા આવશે, બરાબર. તો મિત્રો મારું કહેવાનું એટલું છે કે જે શું કાંઈ કાયમીની માટેની આવક હોય છે ને, જે પરફેક્ટ આપણને ખબર હોય કે આમાં આપણી આવક છે એમાં જ કરાય, બાકી ગેમ બેમના રવાડે ચડાય નહીં, ભરત આહિરના રવાડે ચડાય નહીં, રાજા બાજા ગેમ ગઈ તેલ લેવા, બરાબર. બાકી મિત્રો મમ્મી પપ્પા અને આપણી ઘરની પરિસ્થિતિ જોઈને હાલવાનું મિત્રો, ખોટા આપણા પૈસા હોઈ જાય એવું ગેમમાં કરશો નહીં મિત્રો, મારો અનુભવ એવો કહે છે, બરાબર. અને ગેમમાં હજી કોઈ જીતું નથી ને જીતશે પણ નહીં મિત્રો. તો બસ આજનું મારું કહેવાનું એટલું જ છે. તો વિડીયોને લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો અને આ વિડીયાને 1000 વ્યૂ અપાવી દો એટલી મારી આશા છે. ચાલો આવજો, ટાટા બાય બાય.